નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ, જેમાં ખાસ કરી કપાસ બજારમાં હાલ અત્યારે સારું એવું બજાર, ખેડૂતોને 1500+ મળતા ભાવ, સાથે જ આગામી સમયમાં ભાવ કેવા રહેશે અને વાયદા બજારની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ। તો વિડીયો પૂરો જોજો અને ખાસ કરીને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હાલ અત્યારે સરકારે જે સમાચાર આપ્યા તેમાં ટેરિફ વોશને પગલે ભારતમાંથી અમેરિકન રૂની આયાત જંગી વધારો થવાની શક્યતાઓ છે, કારણ કે અમેરિકન રૂ ભારત કરતાં 10 થી 11,000 રૂપિયા પ્રતિ ગાંસડી સસ્તું છે, જેના કારણે ભારત અમેરિકામાંથી જંગી આવક કરે, જેથી બજારમાં હાલ ઘસારો જોવા મળી શકે। પરંતુ અત્યારે ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસમાં 1400 થી લઈને 1570 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે, જેમાં મોટા ભાગે ખેડૂતોને 1490 થી 1520 સુધી ભાવ મળે છે। જ્યારે આગામી સમયમાં આવક વધશે તો બજારમાં ફરી થોડો ઘસારો આવી શકે। સાથે જ વાત કરીએ તો રૂની બજારમાં પણ સતત બીજે દિવસે ભાવમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો। જ્યાં સુધી બહારથી આવકો નહીં થાય ત્યાં સુધી રૂ બજાર અને સાથે જ કપાસ બજારને ટેકો મળી શકે તેવી ધારણા છે। જ્યારે આપણે વાત કરીએ તો હાલ આજે કપાસની બજારમાં ભાવ સ્ટેબલ હતા અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી। આગળ ઉપર કપાસના વેપાર કેવા થાય છે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। સાથે જ વાત કરીએ તો કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 4G કપાસ હોય તો તેના ભાવ અત્યારે 1500 થી 1560 કે 70 સુધી જતા જોવા મળતા હતા। જ્યારે A+ કપાસ હોય તો તેના ભાવ 1480 થી લઈને 1530, B+માં 1450 થી 1500, B ગ્રેડમાં 1400 થી 1450, B ગ્રેડ, B અને C ગ્રેડની અંદર 1300 થી 1350 સુધી ભાવ હતા। જ્યારે કપાસમાં સારા અને એક્સ્ટ્રા ઓર્ડિનરી કપાસ હોય તો 1550+ ભાવ થતા હતા। જ્યારે હવે વિદેશ બજારની વાત કરીએ તો ચીનમાં કપાસનું વાવેતર નવી સિઝનમાં 0.4% વધવાનો પ્રારંભિક અંદાજ છે, પરંતુ અમેરિકા રૂની નિકાસ વેપાર વધ્યા પણ શિપમેન્ટમાં સતત ઘટાડો છે, જેના કારણે બજારને હાલ આપણે ત્યાં અત્યારે મોટી તેજી મંદી થઈ તેમ છે નહીં। જે ખેડૂતોને હવે પૈસાની જરૂર હોય અને સંગ્રહ ન કરી શકતા હોય તેવા ખેડૂતોએ હવે આવા ભાવમાં નીકળવું હોય તો નીકળી શકે તેમ છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।